નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક દાખલો જોવાના છીએ. એ દાખલો છે સ્વાધ્યાયનો 3.12. બહુ સરસ દાખલો છે, જરા સમજજો એને. શું કહ્યું છે જરા જુઓ રકમની અંદર. કોઈ એક દડાને 90 મીટરની ઊંચાઈ પરથી ફર્શ પર પડતો મૂકવામાં આવે છે. કોઈ એક દડો છે, એને 90 મીટરની ઊંચાઈ પરથી શું કરવામાં આવે? ફર્શ પર એટલે કે તળિયા પર પડતો મૂકવામાં આવે છે. ફર્શ પરના પ્રત્યેક સંઘાત દરમિયાન દડો તેની મૂળ ઝડપના 10મા ભાગ જેટલી ઝડપ શું કરે છે? ગુમાવે છે. તો દડાની આ ગતિ માટે t = 0 થી t = 12 સેકન્ડ માટે વેગ વિરુદ્ધ સમયનો આલેખ દોરો. ઓકે, હવે જરા જોઈએ આપણને રકમમાં શું કહ્યું છે. કોઈ એક દડાને 90 મીટરની ઊંચાઈ પરથી ફર્શ પર શું કરવામાં આવે? પડતો મૂકવામાં આવે છે. ઓકે, તો સ્થિતિ જરા સમજજો. આની અંદર આકૃતિ થોડીક સમજવાની હો, તો તમને મજા આવશે. હવે જરા જુઓ, સમજી લો કે આ જે છે એ આપણું ફર્શ છે, તળિયું. આપણે દડાને અહીંયા આગળથી મુક્ત પતન કરાવીએ છીએ. આ દડો છે. દડો જ્યારે આપણા હાથમાં હોય એ વખતે તો ખ્યાલ આવે તમને કે પ્રારંભિક વેગ કેટલો હશે? 0. દડાને આપણે કેટલી ઊંચાઈ પરથી? તો h = 90 મીટર ની ઊંચાઈ પરથી શું કરવામાં આવે છે? પડતો મૂકવામાં આવે છે. 90 મીટરની ઊંચાઈ પરથી ફર્શ પર પડતો મૂકવામાં આવે છે. હવે જ્યારે પડતો મૂકવામાં આવે તો એ વખતે જ્યારે બિલકુલ અહીંયા આગળ પહોંચે એટલે કે તળિયા પર, તો એ વખતે એનો વેગ કેટલો હશે? તો એ વખતે એનો વેગ આપણે કહી દઈએ v1 જેટલો હોય છે. જ્યારે એ અથડાય એટલે કે પ્રથમ સંઘાત થાય, પહેલી અથડામણ થાય એ વખતે એનો વેગ કેટલો છે? v1 છે. તો આપણે પહેલા તો v1 શોધવો પડે. તમારી જોડે પ્રારંભિક વેગ છે, જ્યારે આપણા હાથમાં હતો એ વખતે પ્રારંભિક વેગ કેટલો હતો? 0. જ્યારે જમીન સાથે અથડાય છે એક ક્ષણે એનો વેગ કેટલો થાય છે? v1. તો v1 શોધવા માટે આપણે અચળ પ્રવેગી ગતિના સમીકરણો યુઝ કરીશું. અહીંયા આગળ અધો દિશામાંની ગતિ માટે પ્રવેગ આપણે ધન વિચારીશું. ઉધ્વ દિશામાંનું કોઈ પણ મૂલ્ય હોય તો એને આપણે ઋણ વિચારીશું. ઓકે, તો અહીંયા આગળ પ્રવેગ કયો વિચારવાનો? ધન. ગુરુત્વીય પ્રવેગ અધો દિશામાં, તો ધન વિચારીશું. ચલો આપણે v1 શોધવા માટે કયા સૂત્રનો યુઝ કરીશું? આપણી જોડે 3 સૂત્રો હતા. v = v0 + at, એના પછી x બરાબર અથવા તો d બરાબર v0d + 1/2 at², અને ત્રીજું v² - v02 બરાબર 2gh. ઓકે, તો એના માટે કયા સૂત્રનો યુઝ કરીશું v1 શોધવા માટે? ત્રીજા સમીકરણ. તો આપણી જોડે પ્રારંભિક વેગ છે, ઊંચાઈ પણ છે, બરોબર. તો એના માટે આપણે સૂત્ર યુઝ કરીએ કે પ્રથમ અથડામણ થાય એ વખતે વેગ v1² - v02 બરાબર 2gh. આ સૂત્રનો યુઝ થાય, બરોબર. અહીંયા ગુરુત્વીય પ્રવેગ કેવો વિચારીશું? ધન, કારણ કે અધો દિશામાં. ઓકે, અથડામણ વખતે જે વેગ છે એને મેં નામ આપ્યું. જુઓ, પ્રારંભિક વેગ છે, અંતિમ વેગ છે. બે વેગ થઈ ગયા, ઊંચાઈ થઈ ગઈ. તો v1² - v02 બરાબર 2gh. હવે પ્રારંભિક વેગ તો 0, તો અહીંયા આગળ v1² = 2 g ની કિંમત લખવી હોય તો શું થઈ જાય? 9.8. ધન લખીશું કારણ કે અધો દિશામાં મેં ધન વિચાર્યું છે. અને ઊંચાઈ કેટલી? 90 મીટર. તો v1² બરાબર આપણને મળશે, આનો ગુણાકાર કરો, ગુણાકાર કરશો તો 1764 મળશે, બરોબર. લગભગ એટલો મળતો હતો, 1764. હવે એનું વર્ગમૂળ કાઢો છો તો તમને વેગ v1 મળી જશે 42 મીટર પ્રતિ સેકન્ડ. ઓકે, તો જ્યારે આ અથડામણ થાય અહીંયા આગળ બિલકુલ, તે વખતે એનો વેગ જે છે એ v1 બરાબર કેટલો હશે? 42 મીટર પ્રતિ સેકન્ડ જેટલો હશે. ઓકે, હવે જરા જોજો, અથડામણ બાદ એ પોતાનો શું કરશે? જેટલો પણ વેગ હોય એમાંથી 10% વેગ ગુમાવે છે. અહીંયા આગળ કહેલું છે કે પ્રત્યેક સંઘાત દરમિયાન એટલે કે પ્રત્યેક અથડામણ દરમિયાન દડો જે છે એની મૂળ ઝડપના 10મા ભાગ જેટલી ઝડપ શું કરે છે? ગુમાવે છે. એટલે અહીંયાથી જ્યારે પાછો ફરતો હશે આ રીતે, એ વખતે એનો વેગ શું હશે? v2. અને એક નવો વેગ હશે.
જો v2 બરાબર આપણે કેવું હોય, જો v2 બરાબર કેવું હોય તો v2 બરાબર અહીંયા અથડાય વખતે ઝડપ કેટલી હતી v1, એમાંથી 10% ઝડપી ઘુમાઈ દેશે એટલે 10% ઓફ v1 જેટલી ઝડપ ઘુમાઈ દેશે. ફરીથી સમજજો કે પ્રત્યેક સંઘાત દરમિયાન દડો તેની મૂળ ઝડપના 10મા ભાગ જેટલી ઝડપ ગુમાવે. તો અહીંયા અથડાય વખતે વેગ કેટલો હતો v1, અથડાય એટલે 10% જે ઝડપ હોય એની 10% ઝડપ ઘુમાઈ દેશે. તો નવી ઝડપ v2 બરાબર પહેલા કેટલી હતી v1, એમાંથી 10% કોના 10% તો v1 ના 10% જેટલી ઝડપ ઘુમાઈ દેશે. તો v1 - 10% ઓફ v1 આ નવી ઝડપ મળી જાય. તો નવી ઝડપ v2 બરાબર અથડામણ વખતે વેગ કેટલો હતો v1 બરાબર 42 માઈનસ 10% ઓફ v1 એટલે કે v1 ના 10% v1 કેટલા હતા 42 આપણે જો લખવા હોય તો 10% ઓફ v1 એનો મતલબ શું થાય 10 સોયાંશ ઇન્ટુ v1 બરાબર કેટલા 42. તો અહીંયા શું થઈ જાય 42 ભાગ્યા 10 એટલે કેટલા થઈ જાય 4.2. સીધે સીધા પર તમે વિચારી શકો કે 42 ના 10% કેટલા થાય 4.2. ઓકે, અથવા તો આ રીતે વિચારો 10% એટલે 10 સોયાંશ ગુણ્યા v1 કેટલા 42. ઓકે, તો અથડામણ બાદ જે નવો વેગ છે v2 બરાબર 42 માંથી 4.2 બાદ કરો તો 37.8 મીટર પ્રતિ સેકન્ડ આ નવો વેગ હશે. 10% ઝડપ એને શું કરી ઘુમાઈ. તો નવી ઝડપ v2 બરાબર કેટલી આવી 37.8 મીટર પ્રતિ સેકન્ડ. ઓકે, હવે જરા જોઈએ બીજી એક વસ્તુ કે અહીંયાથી અહીંયા સુધી પહોંચવા માટે લાગતો જે સમય છે એ સમય પણ આપણે શોધવો પડશે. તો આટલું અંતર કાપવા માટે લાગતો જે સમય છે એને હું નામ આપું છું t1. બરોબર, તો આપણે t1 સમય શોધીએ. તો t1 શોધવા માટે આપણે કયા સમીકરણનો યુઝ કરીશું તો એના માટે સમીકરણ નંબર 1. બરોબર, v બરાબર v0 + at વાર જો v બરાબર v0 + at પરથી આપણે t1 શોધીશું. તો જો આ ગતિ માટે ઉપરથી નીચેની અંતિમ વેગ કેટલો થયો v1, નવો વેગ નહીં હો, અંતિમ વેગ જેવી અથડામણ થાય વખતે એ વખતે વેગ કેટલો v1 = પ્રારંભિક વેગ કેટલો 0 એટલે આ તો લખવાની જરૂર નથી. પ્રવેગ કેટલો થાય અધો દિશામાં પ્રવેગને ધન વિચાર્યો છે એટલે g ઇન્ટુ સમય જે છે એ શું થઈ જાય t1. બરોબર છે, આ ધ્યાન રાખજો આ v0 જે છે એ 0 રહેશે, પ્રારંભિક વેગ 0 છે. તો ચલો t1 બરાબર v1 અપન શું થઈ જાય g. તો v1 બરાબર વેગ હતો 42 અપન 9.8 એટલે તમને t1 બરાબર કિંમત મળશે 4.28 સેકન્ડ મળશે. 4.28 સેકન્ડ. તો આ દડાને જમીન સુધી પહોંચતો લાગતો સમય જે છે આ t1 એ t1 આપણે શોધી કાઢ્યો છે. તો t1 બરાબર કેટલા 4.28 સેકન્ડની અંદર એ જમીન પર પહોંચશે. આપણે કેટલાથી કેટલા સુધી t બરાબર 0 થી t બરાબર 12 સેકન્ડ સુધીના સમયગાળાની અંદર વેગ વિરુદ્ધ સમયનો આલેખ આપણે શોધવાનો છે. ઓકે, હવે અહીંયા આગળ આપણે v2 તો શોધી કાઢ્યો છે કે અથડામણ થાય એટલે 10% વેગ એને ઘુમાઈ દીધો તો નવો વેગ કેટલો થઈ ગયો v2. હવે v2 વેગથી આ જે દડો છે કે જવાનું ઉપર જવાનું અહીંયા સુધી સપોઝ તો અહીંયા આગળ પહોંચે પહેલા જેટલી ઊંચાઈ તો નહીં પ્રાપ્ત કરી 90 મીટર કરતો ઓછી હશે. તો અહીંયા આગળ જે પ્રારંભિક વેગ હતો એ આપણે કહેલો છે કેટલો હતો v2. હવે જ્યારે દડો એક નવી ઊંચાઈ પર પહોંચે એક મહત્તમ ઊંચાઈ પર પહોંચે તો એનો વેગ કેટલો થાય. દડો સમજી લો કે આપણે આ રીતે ફેંક્યો નીચેથી એ મહત્તમ ઊંચાઈ પાછો ઉપર પ્રાપ્ત કરે એ વખતે અંતિમ વેગ કેટલો થઈ જાય અહીંયા આગળ અંતિમ વેગ 0 થઈ જાય મહત્તમ ઊંચાઈ અહીંયા આગળ. તો અહીંયા આગળ આપણે એમ કહી શકીએ કે જરા જોજો મહત્તમ ઊંચાઈ પાસે આકૃતિ જરા જોતા રહેજો. મહત્તમ ઊંચાઈ પાસે વેગ v3 બરાબર ફરીથી પાછા કેટલા થઈ જાય 0 થઈ જાય અહીંયા જાય એટલે ઉપર તરફ કારણ કે મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે એ વખતે એનો વેગ કેટલો થઈ જાય 0 થઈ જાય. તો હવે જરા જુઓ પ્રારંભિક વેગ કેટલો થયો કહેવાય v2
અંતિમ વેગ કેટલો થયો v3 તો તમે આ જે ઊંચાઈ પ્રાપ્ત કરી હશે એ ઊંચાઈ h1 શોધી શકો છો કે આ કેટલી ઊંચાઈ એને પ્રાપ્ત કરી હશે એ ઊંચાઈ જો આપણે શોધવી હોય આ જે ઊંચાઈ છે એ ઊંચાઈ h1 આપણે શોધી શકીએ છીએ કયા સૂત્ર પરથી તો એના માટે આપણે સૂત્ર યુઝ કરીશું v² v02 2gh પરથી આ સમીકરણ પરથી તો જો અંતિમ વેગ કેટલો આ ગતિ માટે અંતિમ વેગ કેટલો v3 તો v3 નો સ્ક્વેર માઈનસ પ્રારંભિક વેગ કેટલો કહેવાય v2 તો v2 નો સ્ક્વેર બરાબર 2gh1 ઓકે હવે અહીંયા ધ્યાન રાખજો કે આ જે v2 છે એ તો આપણે જાણીએ છીએ આ રહ્યો v3 કેટલો મહત્તમ ઊંચાઈ માટે 0 થઈ જાય એટલે આ તો 0 થઈ ગયો તો -v2 સ્ક્વેર બરાબર અહીંનો પ્રવેગ કેવો આવશે અહીંનો પ્રવેગ આ કેવો આવશે ધન આવશે કે ઋણ તમે કહેશો ઋણ આવશે કેમ ઋણ આવશે કારણ કે મેં કહ્યું કે અધો દિશામાંની ગતિ માટે પ્રવેગ મેં કેવો વિચારેલો છે ધન તો આ ઉર્ધ્વ દિશામાંની ગતિ છે જુઓ ઉપર તરફ જાય છે તો એના માટે પ્રવેગ કેવો આવે ઋણ આવે તો -2gh1 ઓકે બંને બાજુથી માઈનસ નિશાની દૂર થઈ જાય તો v2 સ્ક્વેર = 2gh1 થઈ જાય માટે આપણે મહત્તમ ઊંચાઈ h1 શોધવાની છે તો h1 શોધીએ તો h1 બરાબર v2 સ્ક્વેર અપન શું થઈ જાય 2g તો h1 બરાબર ચલો v2 કેટલો હતો 10% ઝડપ ગુમાવી અને કેટલી થઈ હતી ઝડપ 37.8 નો સ્ક્વેર અપન 2 * ગુરુત્વીય પ્રવેગ કેટલો 9.8 ઓકે તો h1 બરાબર આનું સાદુરૂપ આપો 37.8 નો સ્ક્વેર કરો સાદુરૂપ આપજો એટલે તમને એક્ઝેક્ટ ખ્યાલ આવે કે અહીંયા જવાબ શું થાય છે v2 સ્ક્વેર અપન 2g એટલે 1428.84 અપન 19.6 થાય 9 * 18 એટલે 19.6 તો h1 બરાબર તમને જવાબ મળશે 72.9 મીટર અહીંયા આગળ જે મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરશે એ મહત્તમ ઊંચાઈ કેટલી હશે h1 બરાબર 72.9 મીટર ઓકે હવે જરા જુઓ કે આ જે મહત્તમ ઊંચાઈ છે નીચેથી ઉપર તરફ એ મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો જે સમય છે એ સમય પણ આપણે શોધવો પડે તો એ t2 કહેવાશે તો એ આપણે શોધી કાઢીએ કે મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય જો આપણે કહેવો હોય તો એ t2 કઈ રીતે શોધાશે t2 શોધવા માટે શું કરીશું આપણી જોડે અંતિમ વેગ v3 છે મહત્તમ ઊંચાઈ પ્રારંભિક વેગ v2 છે t2 શોધવાનું કયા સમીકરણનો યુઝ કરીશું v બરાબર v0 at પરથી ચલો અંતિમ વેગ કેટલો v3 પ્રારંભિક વેગ કેટલો v2 બરોબર છે v બરાબર v0 at એના ઉપરથી લખીએ તો v3 બરાબર v2 હા ગુરુત્વીય પ્રવેગ આપણે કેવો લઈશું ભાઈ ઉર્ધ્વ દિશામાંની ગતિ છે એટલા માટે આપણે એને શું લઈશું માઈનસ લઈશું તો -g શું આવશે t2 બરોબર આ તો કેટલા થઈ જવાના 0 થઈ જવાના આ તો કેટલો થઈ જશે 0 તો v3 બરાબર તો 0 થઈ ગયા તો એને તો આપણે 0 લખી દઈએ તો 0 બરાબર v2 - g શું આવશે t2 તો g * t2 બરાબર ની આ બાજુ આવે તો શું થઈ જાય ધન થઈ જાય તો g * t2 બરાબર શું થઈ જાય v2 તો t2 = v2 અપન શું થઈ જવાના g બરોબર છે તો t2 બરાબર v2 કેટલા v2 આપણે જાણીએ છીએ 37.8 અપન g બરાબર 9.8 એટલે તમને t2 બરાબર મળશે 37.8 ભાગ્યા 9.8 કરજો 3.85 સેકન્ડ જેટલો સમયગાળો થશે આટલા સમયની અંદર આ દડો જે છે એની મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરશે ઓકે હવે ઊંચાઈ કેટલી પ્રાપ્ત કરી મહત્તમ 72.9 એના માટે સમય કેટલો લાગ્યો 3.85 લગભગ એટલા જ સમયની અંદર આ દડો જે છે એ પાછો કયો આવશે જમીન ઉપર આવશે આ રીતે
અહીંયાથી પાછો દડો જમીન સુધી પહોંચતો લાગતો સમય કેટલો થાય? લગભગ 3.85. અહીંયાથી અહીંયા સુધી પહોંચતો લાગતો સમય કેટલો? 3.85. એટલા સમયની અંદર લગભગ દડો કયો આવશે? જમીન પર આવશે. એક સામાન્ય ડિફરન્સ હશે, પરંતુ આપણે એને આવું ગણીશું. તો અહીંયાથી પાછો જમીન સુધી પહોંચતો લાગતો સમય આપણે શું કહીએ? t3. અને લગભગ 3.85 જશે. આ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો જે સમય છે એટલા સમયની અંદર પાછો જમીન પર આવશે. કારણ કે બંને ઊંચાઈ કેવી? સમાન. 72.9 ઉપર ગયો તો એટલું નીચે આવતો પણ લગભગ એટલો જ સમય લાગશે. તો અહીંયા આગળ આપણે એમ લખીએ કે દડાને પાછો જમીન પર આવતો લાગતો સમય t3 બરાબર કેવો હોય? તો 3.85 સેકન્ડ થશે. લગભગ એટલા સમયની અંદર પાછો કે આવી જશે? જમીન પર આવી જશે. બરોબર. તો કુલ સમય કેટલો થયો? બરોબર. કુલ સમય કેટલો થયો? જરા ધ્યાનથી જુઓ કે અહીંયાથી અહીંયા સુધી પહોંચતો સમય કેટલો લાગ્યો? t1. અહીંયાથી પાછી મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરતો લાગતો સમય કેટલો? t2. અને પાછો જમીન સુધી આવતો લાગતો સમય કેટલો? t3. તો કુલ સમય જો આપણે કેવો હોય, કુલ સમય t બરાબર આપણે જો કેવું હોય તો t1 t2 કેટલો થાય? t3. તો આપણે કુલ સમય કહીએ તો કુલ સમય t બરાબર t1 કેટલા હતા? 4.28 સેકન્ડ. બરોબર. t2 કેટલા આવ્યા? 3.85. અને t3 પણ કેટલા આવ્યા? 3.85. એટલે કુલ સમય જે છે એ કુલ સમય અહીંયા જરા જોજો લગભગ 11 પોઈન્ટ કેટલો થતો હતો? કુલ સમય 11.98 સમથિંગ થતો હતો. બરોબર. એટલે t બરાબર લગભગ કેવા હોય તો 12 સેકન્ડ અહીંયા આગળ પૂરા થઈ જાય. ધ્યાનથી જોજો. લગભગ t બરાબર 12 સેકન્ડ જેટલો સમય અહીંયા આગળ પહોંચે એટલે પૂરો થઈ જાય. બરોબર છે. શું થયું? અહીંયાથી અહીંયા આવ્યો સમય કેટલો? t1. અહીંયાથી પાછો ઉપર ગયો સમય કેટલો? t2. અને પાછો નીચે આવ્યો એટલે સમય કેટલો થયો? t3. પહેલા આટલી વસ્તુ ક્લિયર થાય છે મગજમાં કે અહીંયા આગળ કઈ રીતે કેલ્ક્યુલેશન કરવાની છે? જરા જોઈએ. જે દાખલો બાકી છે, પરંતુ પહેલા તો જમીન સુધી પહોંચે તો પ્રારંભિક વેગ, અંતિમ વેગ v1. તો એના ઉપરથી તમારે v1 શોધવાનું સૂત્ર આવે. જેવો અથડાય એટલે તરત જ એ 10% વેગ શું કરે? ઘુમાઈ દેશે. તો v1 10% ઓફ v1. તો નવો વેગ કેટલો થઈ જાય? 37.8. અહીંયાથી અહીંયા પહોંચતો લાગતો સમય વેગ કેટલો ગયો? t1. પ્રારંભિક વેગ તો 0 હતો. તો t1 બરાબર આપણને મળે છે 4.28 સેકન્ડની અંદર એ જમીન સુધી પહોંચી જશે. અહીંયાથી પાછી એ મહત્તમ ઊંચાઈ કેટલી પ્રાપ્ત કરશે? તો એ આ સૂત્ર ઉપરથી મહત્તમ ઊંચાઈ પાસે વેગ 0 થઈ જાય. તો મહત્તમ ઊંચાઈ કેટલી પ્રાપ્ત કરે છે? 72.9 મીટર જેટલી મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરશે. અને મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય જે t2 છે એ આપણે અહીંયા આગળ કેલ્ક્યુલેટ કરેલો છે. કેટલો આવ્યો? 3.85. હવે આટલા 3.85 જેટલા સમયની અંદર એ મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે તો એટલા સમયની અંદર પાછો કયો આવે? જમીન પર. તો મેં લખેલું છે કે દડાને પાછો જમીન પર આવતો લાગતો સમય t3 બરાબર કેટલો? પાછો 3.85 સેકન્ડ. ઓકે. એમ ટોટલ સમય કેટલો થઈ ગયો? તો મેં કેલ્ક્યુલેટ કર્યું કે ભાઈ આ t1 બરાબર 4.28, પાછો t2 બરાબર 3.85 અને પાછો જમીન પર આવ્યો એટલે 3.85. તો ટોટલ લગભગ કેટલા થઈ ગયા? 12 સેકન્ડ. અહીંયા સુધીનો આપણે આલેખ દોરવાનો છે. ઓકે. હવે જરા જુઓ કે જે વસ્તુ આપણે કેલ્ક્યુલેટ કરી છે એ દરેક વસ્તુ હું પહેલા અહીંયા લખી કાઢું છું. આ તમે નોટ ડાઉન કરી લેજો વિડિયોને સ્ટોપ કરી. અહીંયા આગળ હું લખી કાઢું આપણે જે વસ્તુ શોધેલી છે, કારણ કે આપણે આલેખની અંદર એની જરૂર પડશે. ચલો v1. તો v1 બરાબર આપણે 42 મીટર પ્રતિ સેકન્ડ. એના પછી v2 બરાબર આપણે મેળવ્યા 37.8 મીટર પ્રતિ સેકન્ડ. એના પછી t1 આપણે મેળવ્યા 4.28 સેકન્ડ. એના પછી h1 મેળવ્યા 72.9 મીટર. બરોબર છે. એના પછી t2 v3 પણ મેળવ્યા ને, v3 કેવા હોય તો 0. બરોબર. v1 આવી ગયા, v2 આવી ગયા, v3 આવી ગયા, h1 આવી ગયા. બરોબર. એના પછી h1 થઈ ગયા. એના પછી t2. તો t2 બરાબર કેટલા મેળવ્યા? 3.85 સેકન્ડ.
અને t3 બરાબર પણ કેટલા મેળવ્યા 3.85 સેકન્ડ. ટોટલ સમય કેટલો થયો 12 સેકન્ડ. ઓકે, આટલી કેલ્ક્યુલેશન આપણે કરેલી છે. બરોબર, પરફેક્ટ. હવે જરા જો, અને શેના માટે છે તો આકૃતિની અંદર દેખાય છે. આકૃતિ આપણે રહેવા દઈએ છીએ એટલે તમને ખબર પડી. ઓકે, હવે જરા જો, 12 સેકન્ડ જેટલો સમય તો થઈ ગયો. હવે અહીંયા આગળ એક બીજી વસ્તુ, આલેખ આપણે દોરીએ, પરંતુ મેં તમને કહ્યું કે અહીંયાથી પાછો મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય t2 કેટલો 3.85, પાછો જમીન સુધી આવવા માટે લાગતો સમય કેટલો 3.85, એમ ટોટલ સમય તો 12 સેકન્ડ થઈ ગયો. પરંતુ જેવો અહીંયા આગળ પહોંચે એ વખતે જે વેગ હશે કેટલો હશે તો v4. તો v4 શોધવો જ આપણે શોધીશું, કારણ કે આપણને ઊંચાઈ ખબર છે. આ ઊંચાઈ h1 જેટલી હશે, આ ઊંચાઈ પણ કેટલી હશે h1 72.9. તો આપણે v4 શોધવો હોય તો કયા સમીકરણની મદદથી શોધીશું? તમારી જોડે પ્રારંભિક વેગ છે, અંતિમ વેગ છે. તમારે શું શોધવાનું છે તો v4 શોધવાનું છે. તો એના માટે આપણે સમીકરણ યુઝ કરીએ v2 - v02 બરાબર 2gh પરથી. જમીન પર આવે છે એટલે ગુરુત્વીય પ્રવેગ ધન જ રહેશે. ચલો, અંતિમ વેગ કેટલો આ ગતિ માટે નીચે તરફ આમ આવે છે ને, તો ચલો અંતિમ વેગ કેટલો v4, તો v4 નો સ્ક્વેર માઈનસ પ્રારંભિક વેગ કેટલો v3, તો v3 નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2 ગુરુત્વીય પ્રવેગ તો ધન જ રહેશે એટલે ઊંચાઈ શું આવશે h1. ઓકે, v3 બરાબર 0, તો v4 નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2gh1. પરફેક્ટ. તો v4 નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2g ની કિંમત 9.8 h1 બરાબર 72.9. સાદું રૂપ આપો તમને v4 નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ કેટલો મળે છે 2 * 9.8 * 72.9 એટલે તમને જવાબ મળશે. કેલ્ક્યુલેશન કરો 1428.84. તો v4 બરાબર લગભગ તમને મળી જશે 37.8 મીટર પ્રતિ સેકન્ડ. ઓકે, જ્યારે અહીંયા હવે જેવો અથડાય અને ઉપર તરફ જવાનો પ્રયત્ન કરે તો એ વખતે એનો વેગ કેટલો ઘટી જાય 10%. સંઘાત વખતે મેં તમને કહ્યું પ્રત્યેક સંઘાત દરમિયાન સંઘાત થયો અહીંયા ફરીથી, તો બીજા સંઘાત વખતે બરોબર, તો બીજા સંઘાત વખતે જો વેગ કેવો હોય તો કેટલો થાય તો અહીંયા આગળ આપણે લખીએ બીજા સંઘાત વખતે v5 બરાબર કેટલો થઈ જાય v4 તો હતો જ અને એમાંથી 10% ઓફ v4 શું થઈ જાય બાદ થઈ જાય. નવો વેગ અહીંયા જેટલો વેગ હોય એમાંથી 10% વેગ ઓછો થઈ જાય. તો અહીંયા આગળ v5 ઇઝ ઇક્વલ ટુ v4 કેટલા આપણે શોધ્યા 37.8 માઈનસ 10% ઓફ v1 v4 કેટલા થશે 3.78 થાય. એટલે ભાઈ થાય ના થાય 37.10% ઓફ v4 નો મતલબ શું થાય 10 સ્વયાંશ ઇન્ટુ v4 બરાબર 37.8 ગયા. ભાગાકાર કરીએ તો કેટલા થાય 3.78 એટલે v5 બરાબર લગભગ થશે 34.02 મીટર પ્રતિ સેકન્ડ. તો આ નવો વેગ થઈ ગયો. બરોબર, આ ક્યારે બીજા સંઘાત વખત. આ સ્થિતિમાં આપણે v4 શોધ્યું કયા સૂત્ર પરથી? આ સૂત્ર પરથી. v4 કેટલો આવ્યો 37.8. જેવો સંઘાત થાય એ વખતે એનો વેગ કેટલો થઈ જાય 10% ઘટી જાય. તો v5 બરાબર નવો વેગ v5 બરાબર v4 માઈનસ 10% ઓફ v4 બાદ થઈ જાય. તો આપણને નવો વેગ જે મળે છે કેટલો 34.02 મીટર પ્રતિ સેકન્ડ ના વેગથી એ જશે ઉપર જશે. ઓકે, પરફેક્ટ. આપણે આ વેગ પણ શોધવો પડશે અહીંનો શું. બરોબર, તો આટલી કેલ્ક્યુલેશન આની અંદર જરૂરી છે તો જ તમને મજા આવશે. તો અહીંયા આગળ આપણે v4 શોધ્યો. v4 તમને મળ્યો 37.8 મીટર પ્રતિ સેકન્ડ અને v5 મળ્યો 34.02 મીટર પ્રતિ સેકન્ડ. ઓકે, આટલી વસ્તુ તમે નોટ ડાઉન કરી દેજો.
અહીંયા સુધી તમારે કેલ્ક્યુલેશન કરવાની છે. દરેકની અંદર જો શું શું શોધવાનું, પહેલા તો v1 શોધવાનો, પછી t1, એના પછી v2, એના પછી h1, પછી t2, એના પછી h1, t3 તો સીધો મળી જાય, અને પછી v4 અને v5. બરોબર, આખી મેથડ મગજની અંદર બેસાડવાની તો મજા આવશે. કેલ્ક્યુલેશન કરવાની તો જ મજા આવશે. ઓકે, હવે જરા જુઓ v4 અને v5 પણ શોધી ગયા. હવે આપણે એનો આલેખ દોરવાનો પ્રયત્ન કરીએ. કાઢી નાખું છું. હવે જરા જુઓ, મેં બાકીની બધી વસ્તુ તો અહીંયા આગળ લખેલી છે, આની જરૂર નથી. આ આકૃતિ રહેવા દઉં છું એટલે તમને ખબર પડે કે એક્ઝેક્ટ કન્ડિશન અહીંયા આગળ શું થઈ રહી છે. હવે જુઓ, વેગ વિરુદ્ધ સમયનો જે આલેખ છે એ આલેખ હવે હું અહીંયા દોરું છું. વેગ વિરુદ્ધ સમયમાં તો અહીંયા આગળ 0, અહીંયા આગળ આપણે સમય બતાવી દઈએ. તો સમય બતાવીએ આપણે 2 સેકન્ડ, 4 સેકન્ડ, 6 સેકન્ડ, 8 સેકન્ડ, 10 સેકન્ડ અને અહીંયા 12 સેકન્ડ. ઓકે, પરફેક્ટ. હવે વેગ જે છે એ આપણે કેટલા બતાવીશું? તો અહીંયા આગળ સૌથી ઓછો વેગ છે 34.02, અહીંયા આગળ 34.02. એના પછી બીજો વેગ છે 37.8, બરોબર. એના પછી 42. આ ત્રણ વેગ છે અહીંયા આગળ. ઓકે, હવે જરા જોજો, આલેખની અંદર ભૂલ પડવાની પૂરેપૂરી શક્યતા છે, એટલે ધ્યાન રાખજો કે આલેખ કઈ તરફથી કઈ તરફ જાય. ઓકે, હવે અહીંયાની જે આકૃતિ છે એને જરા સમજો. આ ક્યાં જાય છે ભાઈ? નીચે તરફ. મેં અહીંયા નિશાન બતાવેલું છે, આ નીચે તરફ આવે, બરોબર છે. પ્રારંભિક વેગ કેટલો? 0, એટલે શરૂઆત અહીંયાથી થાય. આ વેગ બતાવે છે, આ સમય બતાવે છે, અહીંયાથી શરૂઆત થઈ. નીચે તરફ જાય તો હું અહીંયા આગળ આલેખ ઉપર તરફ બતાવીશ. નીચે તરફ જાય તો અહીંયા આલેખ ઉપર જશે, અને અહીંયા ઉપર તરફ જાય તો આલેખ નીચે તરફ જશે. ઓકે, તો v બરાબર 0 થી શરૂઆત થઈ. ચલો, અહીંયા આગળ કેટલા સમયની અંદર વેગ v1 થાય છે? તો તમે જાણો છો કે v1 કેટલો થાય છે? 42 મીટર પ્રતિ સેકન્ડ. કેટલા સમયની અંદર? 4.28 સેકન્ડની અંદર. અહીંયા આગળ વેગ 4.28 સેકન્ડની અંદર વેગ કેટલો થાય છે? v1. અને v1 બરાબર કેટલા છે? તમે ધ્યાનથી જુઓ, 42 મીટર પ્રતિ સેકન્ડ. 4.28 સેકન્ડની અંદર v1 બરાબર કેટલા? 4.28 સેકન્ડની અંદર. તે લગભગ અહીંયા આગળ 4.28 અહીંયા આવશે, બરોબર, અને 42 અહીંયા આવશે. એટલે આ બંનેને જોડતો આ લગભગ 4.28, બરોબર, એટલા સેકન્ડ, અને અહીંયા આગળ 42 મીટર પ્રતિ સેકન્ડ. ઓકે, આ પોઈન્ટ આવશે. તો અહીંયાથી આપણે વેગ જે છે એની નિશાની બતાવીએ તો અચળ પ્રવેગી ગતિ છે એટલે આલેખ બિલકુલ સુરેખ જ આવશે. અહીંયા પહોંચો, આ કઈ તરફ જાય છે ભાઈ? નીચે તરફ. તો આ કઈ તરફ ગયો? નીચે તરફ. પરફેક્ટ, નીચે તરફ ગયો. ઓકે, હવે જુઓ કે અહીંયા આગળ પહોંચે એ વખતે વેગ કેટલો થયો? 42 મીટર પ્રતિ સેકન્ડ. પરંતુ અહીંયા અથડામણ થઈ એટલે નવો વેગ કેટલો થઈ ગયો? v2. તો અહીંયા આગળ જેવો અથડાય એ વખતે 10% વેગ ગુમાવી દે અને એનો નવો વેગ કેટલો થઈ જાય? v2. અને v2 બરાબર કેટલા થાય? 37.8. એટલે વેગ જે છે અહીંયા આગળ કંઈક આ રીતે આવી જશે, અહીંયા પહોંચી જશે. એના એ સમય ધ્યાનથી સમજજો કે જેવી અથડામણ થાય એ વખતે સમય તો 4.28 જ છે. જેવી અથડામણ થઈ એટલે એનો વેગ ઘટી ગયો અને કેટલો થઈ ગયો? 37.8 v2. બરોબર છે. હવે 37.8 વેગથી એ ક્યાં જવાનો છે? ઉપર જવાનો છે. ઉપર જાય તો અહીંયા ક્યાં જશે? નીચે. અને મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે છે કેટલા સમયની અંદર? t2 સમયની અંદર. એટલે 4.28, બરોબર, એ મહત્તમ ઊંચાઈ v3 બરાબર 0 પ્રાપ્ત કરી 72.9 જેટલી. એના માટે લાગતો સમય કેટલો છે? 3.85. તો 4.28 ની અંદર 4.28 ની અંદર 3.85 એડ કરીએ તો 8 તેનો ધારો વધી 8 2 10 ની 11 નો વધી બરોબર, એટલે 8.13 સમથિંગ થાય એટલે કે અહીંયા આવે, બરોબર, 8.13,
બરોબર. અને વેગ કેટલો છે એ વખતે કયો આવે છે અહીંયા આગળ, અહીંયાથી અહીંયા સુધી, એટલે મહત્તમ ઊંચાઈ વેગ કેટલો થઈ જાય 0, એટલે સમય અહીંયા આવશે, વેગ 0 થઈ જાય, એટલે અહીંયા તો અહીંયાથી પાછો કયો આવશે અહીંયા સુધી ઉપર તરફ મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરી. હા, અહીંયાથી ઉપર તરફ ગયો તો આ ક્યાં જાય છે ઉપર તરફ. મહત્તમ ઊંચાઈ વેગ કેટલો થઈ ગયો અહીંયા આગળ જો 0, અને એના માટે લાગતો સમય કેટલો થઈ જાય તો લગભગ 8.13 સેકન્ડ સમથિંગ થાય છે, કારણ કે 4.28 તો હતા જ. આ મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય t2 કેટલો થયો 3.85, એટલે ટોટલ લગભગ કેટલા થઈ ગયા આની અંદર 3.85 એડ કર્યા તો 8.13 સેકન્ડ, તો પાછો ઉપર તરફ આવ્યો. ઓકે, અહીંયા સુધી બરોબર. પહેલા નીચે આવ્યો, હવે ઉપર ગયો. હવે અહીંયા આગળથી એ ક્યાં જાય છે ભાઈ નીચે તરફ, એટલે આલેખ અહીંયા આગળ ક્યાં જશે ઉપર તરફ. લગભગ t3 જેટલા સમયની અંદર પાછો એ ક્યાં આવી જાય છે જમીન પર. પાછો એ ક્યાં આવી જાય છે જમીન પર. એ વખતે એનો વેગ કેટલો થાય છે v4, અને v4 બરાબર આપણને ખ્યાલ છે કે કેટલો વેગ થાય છે 37.8. તો અહીંયા આગળથી આપણે ઉપર તરફ વિચારીએ તો સમય કેટલો લાગે છે એના માટે t3, અને t3 બરાબર કેટલા 3.85, લગભગ અહીંયા સુધી આવી જાય, લગભગ 12 સેકન્ડ થઈ જાય, કારણ કે 8.13 ની અંદર તમે 3.85 એડ કરો તો 11.98 સમથિંગ થશે, એટલે લગભગ સમય 12 સેકન્ડ થઈ જાય. અને એ વખતે એનો જે વેગ છે એ કેટલો છે 37.8 v4, તો 37.8 એટલે અહીંયા આગળ આવશે. અહીંયા સુધી, તો અહીંયાથી કયો પહોંચશે આ કઈ તરફ ગયો ભાઈ નીચે તરફ. આ નીચે તરફ આવે, ખ્યાલ આવે છે કે નહીં. અહીંયા એને મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરી તો વેગ 0 થઈ ગયો. હવે ક્યાં જાય છે નીચે તરફ. નીચે તરફ જવા માટે કેટલો સમય લે t3, અને t3 બરાબર કેટલા 3.85, 8.13 ની અંદર 3.85 એડ કરો તો લગભગ જવાબ 12 સેકન્ડ થઈ જાય, એટલે એ વખતે એ અહીંયા સુધી પહોંચશે. અને એ વખતે વેગ કેટલો છે v4, અને v4 બરાબર કેટલા 37.8 બરોબર છે. અહીંયા અથડામણ થઈ એ વખતે વેગ પાછો 10% ઘટી ગયો, અને કેટલો થયો 34.02, એટલે પાછો એક આવવાનું નીચે આવવાનું. જેવી અથડામણ થાય અહીંયા આગળ, આ પ્રથમ અથડામણ થઈ, અહીંયા આગળ પ્રથમ અથડામણ બરોબર, અને અહીંયા આગળ બીજી અથડામણ. જેવી અથડામણ થાય એટલે એનો વેગ કેટલો થઈ ગયો v5 બરાબર કેટલા 34.02 બરોબર છે. અને અહીંયાથી પાછો એ કયો આવશે ઉપર તરફ જશે. આ હવે કયો જવાનો છે ઉપર તરફ, અહીંયાથી પાછો ઉપર. તો એનો આલેખ થઈ ગયો પરફેક્ટ બરોબર. આલેખ સમજવા માટે તમારે આ દરેકે દરેક વેલ્યુએશન અને આ આકૃતિ સમજવી પડશે. મેં અહીંયા આગળ લગભગ દરેક વસ્તુ તમને ઈઝીલી ખ્યાલ આવે એ રીતે દર્શાવેલી છે, પરંતુ તમારે એક્ઝેક્ટ સમજવાનું કે અહીંયા આગળ શું થઈ રહ્યું છે. ફરીથી એકવાર આલેખ સમજાવું છું કે અહીંયા આગળ v0 બરાબર 0, અહીંયા ધ્યાને રાખવાનું કે અહીંયા દડો નીચે જાય તો અહીંયા ક્યાં જશે ઉપર જશે બરોબર. અહીંયા જુઓ કે દડો પહેલા પ્રારંભિક વેગ કેટલો 0, ત્યાંથી કયો આવ્યો જમીન પર. જમીન પર પહોંચતા કેટલો સમય લાગ્યો t1, અને t1 બરાબર તમને ખ્યાલ છે કેટલા 4.28 આ રહ્યા. અને એ વખતે વેગ કેટલો થાય જમીન પર પહોંચે એ વખતે 42 મીટર પ્રતિ સેકન્ડ v1 તમને દેખાય છે. તે બંનેને જોડતો આપણે બિંદુ બતાવીએ તો જુઓ તમે આ 42 આ 4.28, તો અહીંયા પહોંચ્યો. જો અહીંયા પહોંચ્યો એટલે પ્રથમ અથડામણ થઈ. જેવી અથડામણ થાય એટલે વેગ 10% ઘટી જાય, અને ઘટીને કેટલો થઈ ગયો 37.8, તો નીચે આવી ગયો એના સેકન્ડ બરોબર. હવે પાછું ક્યાં જશે ઉપર જશે, અને ઉપર જવા માટે કેટલો સમય લાગે છે મહત્તમ ઊંચાઈએ કેટલો t2, અને t2 બરાબર 3.85, તો આની અંદર 3.85 આપણે એડ કર્યા તો લગભગ 8.13 સેકન્ડ થયા, અને મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરી એ વખતે વેગ કેટલો થઈ જાય 0. ધ્યાનથી જુઓ, સમય થયો 8.13 સેકન્ડ, અને એ વખતે વેગ કેટલો થઈ જાય ઉપર તરફ પહોંચે તો મહત્તમ ઊંચાઈ વેગ કેટલો થઈ ગયો 0 થઈ ગયો. મહત્તમ ઊંચાઈ આવી ગયો બરોબર. પાછો કયો આવે છે જમીન પર, અને જમીન પર આપવા માટે લાગતો સમય બીજો પણ 3.85, એટલે લગભગ કેટલો થઈ જાય 12 સેકન્ડ. અને જેવો અથડાય એ વખતે વેગ કેટલો v4, અને v4 બરાબર કેટલા 37.8, એટલે ફરીથી પાછા કેટલા થઈ ગયા 37.8 v4 આપણે શોધેલા હતા.
આ નીચે તરફ આવ્યો. જેવી અહીંયા આગળ અથડામણ થઈ બીજી અથડામણ, એ વખતે વેગ પાછો કેટલો થઈ ગયો 10% ઘટી ગયો અને નવો વેગ v5 બરાબર કેટલો થઈ ગયો 34.0 અને પાછો એ કયો આવશે ઉપર તરફ જશે. બરોબર. એટલે આલેખને થોડો વ્યવસ્થિત સમજજો, થોડુંક તમારું મગજ કસી લેશે, પરંતુ બહુ મજાનો દાખલો છે. તમને એક વખત મગજમાં બેસી જશે આખી મેથડ તો મજા આવશે. ઓકે, આ દરેક વેલ્યુએશનો પહેલા શોધી આ આકૃતિ ખાસ સમજજો અને એના ઉપરથી આ આલેખ દોરવાનો પ્રયત્ન કરજો. ઓકે, ફટાફટ આને નોટ ડાઉન કરો.